ખેડાના ચાંદાણા ગામના દુષ્કર્મ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરી। સાથે જ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત તેના 8 મિત્રોની સંડોવણીના પુરાવા સામે આવ્યા। કોર્ટે જામીન મંજૂર ન કર્યા। આરોપીઓએ ભોગ બનનાર સગીરાના ફોટોઝ પણ પાડ્યા હતા અને તેના અન્ય સાગરીતોએ પણ દુષ્કર્મ આચર્યું। ભોગ બનનાર સગીરા સાથે બનેલી આપવીતી અંગે માતા પિતાને જાણ થતાં જ તેઓએ ત્વરિત પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી। કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને કોઈ પણ જાતની રાહત આપવાનો ઇનકાર કર્યો। ફરિયાદી તથા શાહિદોના નિવેદનો છે। આ તમામ પેપર્સનો તથા મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ અને સરકાર તરફે રજૂ થયેલી દલીલો ધ્યાને લેતા નામદાર સ્પેશિયલ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે।